कैमरा पर्सन गणपत राणा के साथ अनिल। બગસરા શહેરમાં સતવારા સમાજે વાડી ખાતે જય ભવાની હિન્દુ જાગરણ સમિતિ આયોજિત વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। વિરાટ હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના રસીલાબેન રાવળે હિન્દુ સમાજ વિશે માહિતી આપી હતી। જય ભવાની હિન્દુ સંમેલનના અધ્યક્ષ મહેશભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિરાટ હિન્દુ સંમેલનમાં સનાતન ધર્મને નવી દિશા અને ઉર્જા આપીને ચેતના પ્રદાન કરવાના હેતુથી આ આયોજન કરાયું હતું। આપણે હિન્દુ સંસ્કૃતિ ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક રહે તેવા ઉદ્દેશ્યથી હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું। રશ્મિનભાઈ ડોડિયા, અનિલભાઈ વિકરિયા, મનોજભાઈ મહેડા તેમજ મહેશભાઈ વ્યાસ અધ્યક્ષ અને અલ્પેશભાઈ પરમાર મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું મહેશભાઈ વ્યાસ હિન્દુ જાગરણ સમિતિના અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું અને આજે વિશાળ હિન્દુ સંમેલન બોલાવવામાં આવ્યું। વિવેકાનંદ વસ્તીનું આ સંમેલનની અંદર હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી અને હિન્દુ એકતાના દર્શન કરાવ્યા। એટલું જ નહીં પરંતુ અહીંયા વક્તાઓએ પણ હિન્દુની જાગૃતિ માટે, હિન્દુ સમાજની જાગૃતિ માટે રશ્મિનભાઈ ડોડિયા, પૂર્વ ચેરમેન નગરપાલિકા બગસરા, બગસરાની અંદર આજરોજ શહેરની અંદર જે 4 અલગ અલગ જગ્યાએ હું રસીલાબેન રાવળ અમરેલીથી આવું છું। રાષ્ટ્ર સેવિકા સમિતિમાં કામ કરું છું। ખાસ આજે મારે બગસરા ખાતે વિરાટ હિન્દુ સંમેલનમાં આવવાનું વક્તા તરીકેનું થયું છે। ખાસ તો પંચ પરિવર્તન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 5 પરિવર્તનની વાત છે એ લઈને આજે સમાજ સુધી આપણે કેવી રીતે કામ કરીએ તો કે સૌથી પહેલાં તો કુટુંબ। અમરેલી જિલ્લામાં ધૂળેટીના તહેવાર દરમિયાન દુર્ઘટના સર્જાઈ।